હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં ઠંડક આપે તેવી વેટ લોસ સલાડ. આજે આપણે ફણગાવેલા મગનું હેલ્ધી સલાડ બનાવીશું. તમે તેને સ્પ્રાઉટ સલાડ પણ કહી શકો. માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી બટન દબાવજો, એટલે નવી રેસિપીની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ. તો અહીંયા મેં મગને ફણગાવીને રાખ્યા છે. એક રાત મગને મેં પાણીમાં પલાળ્યા અને બીજે આખો દિવસ સુધી તેને કપડામાં બાંધીને રાખ્યા. તો આ રીતે સ્પ્રાઉટ રેડી થઈ ગયા છે. આ હેલ્ધી સલાડ બનાવવા માટે મેં અહીંયા 1 કપ ફણગાવેલા મગ લીધા છે. ત્યારબાદ તેમાં 1 કપ જેટલું ઉકળતું ગરમ પાણી એડ કરી દઈશું. ત્યાર પછી ગાજરને આ રીતે ખમણી લઈશું. અહીં આપણે અડધો કપ જેટલું ગાજર વાપરીશું. સાથે આપણે તેમાં અડધો કપ જેટલા દાડમના દાણા લઈશું. દાડમનો સ્વાદ આ સલાડમાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે. હવે 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે મગ ગરમ પાણીમાં બાફવા મૂક્યા હતા તે એક ચાળણીની મદદથી તેમાં રહેલું પાણી કાઢી લઈશું અને એકદમ ઠંડા પડવા દઈશું. તો તમે જોઈ શકશો ફણગાવેલા મગ લગભગ સોફ્ટ થઈ ગયા છે. હવે તેને સાઈડમાં મૂકી બીજી સામગ્રીઓ ભેગી કરી લઈશું. તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને તેમાં અડધી કાકડી ઝીણી ચોપ કરેલી એડ કરી દઈશું. ત્યારબાદ એક નાનું ટામેટું ઝીણું ચોપ કરેલું અને સાથે જ એક નાની ડુંગળી ઝીણી ચોપ કરીને એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ગાજરને ખમણીને તૈયાર કરી છે તે એડ કરી દઈશું. સાથે જ અડધી વાડકી જેટલા દાડમના દાણા એડ કરી દઈશું. હવે આપણે ફણગાવેલા મગ ઠંડા કરવા રાખ્યા છે તે બાઉલમાં ઉમેરી દઈશું. સાથે જ ચટપટા ટેસ્ટ માટે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા ખારી સિંગના દાણા એડ કરી દઈશું અને હવે તેનો વઘાર કરવાનો છે. આ વઘારથી બહુ જ સારો એવો ટેસ્ટ આવશે. તો અહીંયા પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી, અડધી ટેબલ સ્પૂન રાઈ, સાથે જ 1 લીલા મરચાંના ટુકડા કરી ઉમેરી લઈશું. 1 ચપટી જેટલી હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ વઘારને સલાડમાં રેડી દેવાનો છે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. સાથે જ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને ઉપરથી ચટપટો ટેસ્ટ આવે તેના માટે થોડો ચાટ મસાલો એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચોવી લઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું આ વેટ લોસ સ્પ્રાઉટ મગનું સેલેડ પ્રોટીનથી ભરપૂર અને જે લોકો ડાયટ કરે છે તે લોકો માટે ખૂબ જ ગુણકારી સેલેડ બનીને તૈયાર છે. જો તમે આ પ્રકારનું સેલેડ ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને ખૂબ જ ભાવશે. અને હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો.